પહેલા ખેડૂતો પાસે ઢગલા મોઢે કેરી મંગાવી, પછી કોઈ જાહેરાત વગર વાવાઝોડાની અસરે યાર્ડ બંધ કરી દીધું. ખેડૂતોને અદ્ધરતાલ મૂકી દેતા કેસર કેરી પર ખતરો મંડરાયો. એક તરફ અણધારી આફતથી બચવા સગા સંબંધીઓને બોલાવી આંબા પરથી કેરીઓ ઉતારી લીધી. સારા ભાવ મળે તેવી આશાએ જૂનાગઢ લઈને આવે છે. દરરોજ 20,000થી વધુ કેરીના બોક્સની આવક થઈ રહી છે, પણ અહીં શેડની કે કોઈ અન્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને કેરી ખુલ્લા મેદાનમાં ઉતારવાની ફરજ પડી રહી છે. એટલે ગમે ત્યારે વરસાદ આવે તો કેરીના બોક્સ પર અણધારી આફતરૂપી કહેર વરસે છે. ઉપરથી માર્કેટયાર્ડ બંધ કરી દેવામાં આવતા જગતના તાત પર નુકસાનીનો ડબલ એટેક પડ્યો. જગતના તાત પર દુખતા પર ડામ જેવી સ્થિતિ થઈ ગઈ. માવઠાની આગાહીના પગલે જૂનાગઢ માર્કેટયાર્ડ 24 મે સુધી બંધ રાખતા હવે કેસર કેરી વેચવા ક્યાં જવું તે સવાલ ઊભો થયો છે. બફારાના કારણે આંબા પરથી ઉતારેલી કેરી 2-3 દિવસમાં જ પાકી જાય છે. એવામાં યાર્ડ બંધ રહે તો ખેડૂતોને ઘેર જ બોક્સમાં જ બધી કેરી પાકી જશે અને ખાવા લાયક પણ નહીં રહે, એટલે કેરી ફેંકી દેવી પડશે. હવે હજારો રૂપિયાનો ખર્ચ, પેટે પાટા બાંધી રાત દિવસની મહેનત કરી છતાં જગતના તાતને આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આ વર્ષે કેરીનું સારું ઉત્પાદન આવશે અને કેરીના સારા ભાવ મળશે તે સ્વપ્ન આજે ચકનાચૂર થઈ ગયા છે. હવે ખેડૂતો આ તૈયાર ઉતારેલી કેરીનું શું કરશે એ મોટો સવાલ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.